બોડેલીની શેઠ એસ શિરોવાલા હાઈસ્કૂલ ખાતે અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીમાં આવેલ શેઠ એસ શિરોવાલા હાઈસ્કૂલમાં અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લાઇબ્રેરીના ઇનોગ્રેશન કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. અમદાવાદની સિલ્વન એડિટિવિશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર પ્રદીપભાઈ ચોકસી દ્વારા CHR ફંડના ડોનેશનથી બોડેલીની નામાંકિત સંસ્થા એવી શેઠ એસ શિરોવાલા હાઈસ્કૂલમાં અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન તેમના હાથે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી અને શાળા ઉત્તરોત્તર આવી પ્રગતિ કરી સંસ્થાની સાથે સાથે નગરનું પણ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો શાળાના આજીવન ટ્રસ્ટી અને હાલના પ્રમુખ ભાવેશભાઈ શિરોવાલાએ સિલ્વન એડિવિશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર MD પ્રદીપભાઈ ચોકસી અને તેમની CHR ટીમનો શાળામાં આપેલ ફંડ માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના 3 વર્ષના કાર્યકાળ સમયમાં શાળામાં કરેલા શિક્ષણલક્ષી વિકાસના કામોની ઝાંખી કરાવી હતી. તો સાથે સાથે શાળામાં ચાલતી આ સમગ્ર કામગીરીને જેમના માર્ગદર્શનથી થઈ રહી છે તેવા વડોદરાના નામાંકિત બિલ્ડર કમલેશ ગાંધીનું પણ બુકે અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા શાળામાં કરવામાં આવેલા કામોની પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ તકે પ્રશંસા પણ કરવામાં આવી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરતા હું ખૂબ લાગણી અનુભવું છું, સુખની. એક પુસ્તક આપણા જીવનમાં શું કરી શકે એ હું તમને કહીશ કે પુસ્તક વાંચવાથી આપણી એક તો શબ્દ ભંડોળ વધે છે, આપણું વિઝન, ક્રિટિકલ થિંકિંગ આવે છે અને કોઈ પણ જીવનમાં તકલીફ હોય તો આપણે એનો પુસ્તકમાંથી એનું સમાધાન મેળવી શકીએ છીએ. મારે પુસ્તકાલય આ કરવા પાછળનું કારણ એ છે કે આજના જે વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાનો સમય ગુજારે છે એના કરતાં ઓછા અમે અડધો કલાક કે કલાક પણ જો પુસ્તક વાંચશે અને એમનું જ્ઞાન વધશે તો એ જીવનમાં આગળ આવશે. કારણ કે આજનો યુગ જ્ઞાનનો છે અને જ્ઞાન કેવી રીતે એપ્લાય કરવું એના પુસ્તકો અમે અહીંયા બધા વસાવ્યા છે. ખાસ અમે માઇન્ડ પાવર ઉપરના પુસ્તકોનું વધારે ધ્યાન આપ્યું છે કે આપણું માઇન્ડ છે એ કેવી રીતે કામ કરે છે. એના માટે NLP કરીને ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામ એના પુસ્તકો પણ અમે રાખ્યા છે કે આપણી જે નર્વ સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે. આપણું જે પ્રોગ્રામિંગ લોકો કરી જાય છે અને જે પ્રોગ્રામિંગ ખોટું થઈ ગયું હોવાથી આપણા જીવનમાં દુઃખ આવીએ છીએ તો આપણે એને નસીબનું માર્ગ કરીએ, પણ નસીબ કરતાં તમારા જીવનમાં જે સુખ દુઃખ છે એના માટે ફક્ત તમે જ જવાબદાર છો. અને જો પુસ્તકો તમે વાંચશો તો તમે એમાંથી બહાર આવી શકો. કઈ સ્કૂલમાં ભણતર કરવામાં આવ્યું? આ સ્કૂલ કઈ છે અને કઈ સ્કૂલના અંદર? શેઠ એસ શિરોવાલા હાઈસ્કૂલ. કઈ કંપની દ્વારા? અમારી કંપની સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. શું નામ તમારું? આપનું નામ? પ્રદીપ ચોકસી.